શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઉનાળામાં તડકો, ગરમી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચવા માટે આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આવી સ્થિતિમાં ડુંગળી કન્ઝ્યુમિંગ અનિયન્સ ઇન સમર એક સુપરફૂડની જેમ કામ કરે છે. તે ફક્ત શરીરને ઠંડક આપતી નથી પણ ઘણી આરોગ્યની સમસ્યાઓથી પણ બચાવે છે. જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીરને ઘણા જબરદસ્ત ફાયદાઓ પહોંચાડી શકે છે. ચાલો જાણીએ ગરમીમાં સમર ડુંગળીના સેવનથી થતા 10 મોટા ફાયદા અને તેને ખાવાની યોગ્ય રીત વિશે. 1. ગરમીથી બચાવ. ઉનાળામાં ગરમીથી બચવા માટેનું જોખમ ઘણીવાર વધી જાય છે, પરંતુ ડુંગળીનું સેવન કરવાથી આ સમસ્યાથી બચી શકાય છે, કારણ કે ડુંગળી શરીરને ઠંડુ પાડે છે અને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને કાચી ડુંગળી ખાવી વધુ અસરકારક રહે છે. 2. ડિહાઇડ્રેશન અટકાવે છે. ડુંગળીમાં ભરપૂર માત્રામાં પાણી અને ખનિજો હોય છે, જે શરીરમાં પાણીની ઉણપ થવા દેતા નથી. તેથી ડુંગળી ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી. 3. મજબૂત રોગપ્રતિકારક શક્તિ. ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે રક્ષણ આપે છે. 4. પેટની સમસ્યાઓથી બચવા. ઉનાળામાં એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ ઘણીવાર થાય છે. ડુંગળીમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને પેટની સમસ્યાઓ ઘટાડે છે. 5. કેન્સર નિવારણ. ડુંગળીમાં કેટલાક તત્વો હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડી શકે છે, જેમ કે બાયોએક્ટિવ સંયોજનો, એટલે કે ફ્લેવેનોલ્સ અને ઓર્ગેનોસલ્ફર. તે બળતરા વિરોધી છે અને કેન્સરના કોષોના ફેલાવાને દબાવી શકે છે. 6. હાઈ બ્લડ પ્રેશર. ડુંગળીમાં સલ્ફર અને પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ હાઈ બીપીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 7. ડુંગળી હૃદય માટે ફાયદાકારક. કારણ કે તેમાં ફ્લેવોનોઇડ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદયરોગના હુમલા અથવા સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. 8. ત્વચા અને વાળ માટે ફાયદાકારક. ઉનાળામાં ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ થઈ શકે છે. ડુંગળીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળીનો રસ વાળ ખરતા અટકાવવા અને તેમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઉનાળામાં તેને ખાવાથી અને વાળ પર લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. 9. વજન ઘટાડવામાં મદદરૂપ. ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉચ્ચ ફાઇબરનું પ્રમાણ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે વધુ પડતું ખાવાનું અટકાવી શકે છે. 10. મજબૂત હાડકાં. ડુંગળીમાં કેલ્શિયમ અને અન્ય ખનિજો હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. ઉનાળામાં ડુંગળી ખાવાની સાચી રીત. તમે કાચી ડુંગળી કાપીને સલાડમાં લીંબુ અને મીઠું નાખીને ખાઈ શકો છો, તેનાથી વધુ ફાયદા થાય છે. ગરમીથી બચવા માટે તમે ડુંગળીનો રસ પી શકો છો. તે શરીરને ઠંડક આપે છે. દહીંમાં ડુંગળી ભેળવીને ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરને પણ ઠંડક મળે છે. ડુંગળીનું રાયતું બનાવીને ખાવાથી ડિહાઇડ્રેશન ટાળી શકાય છે. ટામેટા, લસણ અને લીલા મરચાં સાથે ડુંગળીની ચટણી બનાવીને ખાવાથી તેનો સ્વાદ વધે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.